ત્યારે તાળી પડે. જન્મદિવસ હજી તો ચાલુ કર્યું એ પેલા પૂછાવે એ ક્યું ઇસકો હમે ફોલો કરે. આપણા સંસ્કૃતિનો ગૌરવ જો આજના યુવાનોના અંદર નહીં હોય, ये संस्कृति का गौरव लेना है कि आई एम प्राउड टू बी एन इंडियन. રાષ્ટ્રીયતાનું ગૌરવ એ આજના યુવા સમાજમાં ખૂબ આવશ્યક છે. સંસ્કૃતિનું ગૌરવ ભલે કેટલા પણ સંપ્રદાય હોય, કેટલા પણ ધર્મો હોય, કેટલા પણ પંથો હોય કે વાળા હોય, પણ દરેક ધર્મવાળા, દરેક સંપ્રદાયવાળા, દરેક વાળાવાળા એક ભાવ સૌથી પહેલા મનમાં જાગૃત કરવાની જરૂર છે કે સૌથી પહેલા હું ભારતીય છું, પછી આ ધર્મનો અવલંબી છું. રાષ્ટ્રીય ભાવના. અરે આપણું સૌભાગ્ય છે કે આટલી સારા ધરતીમાં આપણે જન્મ લીધું છે. ભારત, પછી રાજ્ય અને સિટી. પહેલા દેશ, પછી ધર્મ એ રાજ્ય છે અને સંપ્રદાય એ શહેર છે. તમને કોઈ પૂછે તમે કયા શહેરમાં રહો છો? મુંબઈ. તો મુંબઈમાં તમે રહો છો, પણ મુંબઈ ક્યાં આવ્યું? મહારાષ્ટ્ર. અને મહારાષ્ટ્ર ક્યાં આવ્યું? ભારત. આ ભારત રૂપી દેશના અંદર, હિન્દુ ધર્મ રૂપી રાજ્યના અંદર આપણે પુષ્ટિ માર્ગમાં શહેરમાં રહીએ છીએ, પણ એના સાથે સાથે શહેરનું પણ ગૌરવ જોઈએ, રાજ્યનું પણ ગૌરવ જોઈએ અને રાષ્ટ્રનું પણ ગૌરવ જોઈએ. આ ત્રણેય ગૌરવ આપણા જીવનમાં આવવા જોઈએ. પણ વાળાઓમાં સંપ્રદાયો જ નહીં, પણ વાળાઓમાં આજે આખો દેશ વંટાઈ રહ્યો છે. અને રાજ્યવાદ છે ને એટલે રાષ્ટ્રવાદ ઉભો નથી થતો. જ્યારે આપણા ભારત દેશના અંદર પ્રાંતવાદ से ऊंचा हम भारत को बनाए અને આ રાજ્યવાદ से ऊंचा हम भारत को बनाए, આ ભાવ જ્યારે જાગૃત થશે ત્યારે યુવાનોમાં રાષ્ટ્રવાદ સંસ્થાપિત થશે. હું કોઈ પણ રાજ્યનો છું, પણ હું ભારતીય છું, ये गौरव हमारे अंदर जागृत होगा. प्रांतवाद से ऊंचा हम भारत को बनाए. રાષ્ટ્ર ભાવના. ચોક્કસ પોતાના શહેરનું, પોતાના રાજ્યનું ગૌરવ હોવું જોઈએ, પણ દેશનું ગૌરવ પહેલા છે. આ સંસ્કૃતિ ક્ષીણ થઈ રહી છે. કેટલા બધા દિવસોને આપણે ઉજવીએ છીએ. મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે. તમને ખબર છે આપણો વેલેન્ટાઇન્સ ડે કયો? કોઈને ખબર છે? આપણા હિન્દુ સંસ્કૃતિનો વેલેન્ટાઇન્સ ડે વસંત પંચમી હમણાં જ 2 દિવસ પહેલા ગઈ. કોણે ગુલાબનો ફૂલ આપ્યો પોતાના પ્રેમિકોમાં? આપણી વસંત પંચમી એ આપણી હિન્દુ સંસ્કૃતિનો વેલેન્ટાઇન્સ ડે છે. પણ કોઈને યાદ છે? કોઈ પણ યુવાનોને પૂછો. અહીંયા આજે ઘણી બધી મોટી તાદાદમાં યુવાનો આવ્યા છે, પાછળ ઊભા છે. આર્યા એ લોકોને કોઈને પણ પૂછો કે શું વસંત પંચમી એ વેલેન્ટાઇન્સ ડે કોઈને ખબર છે? ક્યાંથી ખબર હોય? તમને ના ખબર, છોકરાઓને ક્યાંથી ખબર? કેમ કે આપણે 14 ફેબ્રુઆરીને જ માનતા હોઈએ. તમને ખબર છે વિદેશી સંસ્કૃતિમાં આ બધા ડે બન્યા ક્યાંથી? પછી ભલે એનું એક અલગ મહત્વ હોય, વિશિષ્ટ મહત્વ, વસ્તુ અલગ છે, એની ચર્ચા નથી કરતો. એક ફિલિંગ્સ એના અંદર ઇન્વોલ્વ હોય, વસ્તુ અલગ છે. પણ આ ડે બન્યા ક્યાંથી? એનું ઉત્પાદન ક્યાંથી થયું? વિદેશી સંસ્કૃતિમાં લોકોને ભય થયો કે આ બધા છોકરાઓ એટલા પ્રવાહી થઈ જશે કે માતા પિતાને પણ ભૂલી જશે. એટલે ત્યાંના લોકોએ શું કર્યું? છોકરાઓ માતા પિતાને ભૂલે નહીં એ માટે થઈને એક દિવસ બનાવ્યો. એ દિવસનું નામ પાડ્યું મધર્સ ડે. બીજા દિવસનું નામ પાડ્યું ફાધર્સ ડે. 364 દિવસ ફાધર મધરને પૂછવાનું નહીં, એમનો દિવસ આવે ત્યારે જઈને પૂછી આવવાનું. એક દિવસ 24 કલાક એમના માટે કાઢવાનું. એનું નામ પડ્યું મધર્સ ડે, એનું નામ પડ્યું ફાધર્સ ડે. અને આપણે ઉજવીએ છીએ ઇન ઇન્ડિયા. એક દિવસનો મહત્વ નથી. આપણી સંસ્કૃતિ છે કે માતા પિતાના આશીર્વાદથી આપણે સદકાર્ય કરીએ છીએ. ઇન ઇન્ડિયા એવરી ડે ઇઝ અ મધર્સ ડે, એવરી ડે ઇઝ અ ફાધર્સ ડે. एक एक दिवस से माता नो दिवस है, एक एक दिवस से पिता नो दिवस है. एक एक दिन को उस भाव से सेलिब्रेट करने की हमारी संस्कृति. શિનાજીએ સરપ્રાઈઝ આપી છે ગુસાઈજીને, અને ગુસાઈજી એટલા ભાવ વિભોર થયા છે. તમને કોઈ વ્યક્તિ સરપ્રાઈઝ આપે એ સામાન્ય વાત છે, પણ જ્યારે ભગવાન સરપ્રાઈઝ આપે એ કેટલી ઉત્તમ વાત છે. ભગવાનને સરપ્રાઈઝ આપે. અરે લાલા, મને બહુ આનંદ થયો કે આપે આટલા બધા ટોકરાઓ ભરી ભરીને જલેબી આરોગી.
તમારો જન્મદિવસ હોય ને ત્યારે ઠાકોરજીને સારામાં સારી સામગ્રી કરીને આરોગાવો. ભાવ રાખો. આપણે પોતે તો ઘણું બધું આરોગ્ય છે. જન્મદિવસના દિવસે બહાર ફરવા જતા હોઈએ, રેસ્ટોરન્ટમાં ખાવા જતા હોઈએ, ડિસ્કો પાર્ટીઝમાં તમે જતા હશો. જેટલો આનંદ આપણે લૌકિકના અંદર જન્મદિવસના દિવસે કરીએ છીએ, એમાંથી 50% આનંદ ભગવાનને પણ કરાવો ને. તમારો જન્મદિવસ, તમારો જન્મ થયો કોના લીધે? એ ભગવાનના લીધે તમારો જન્મ થયો છે. એ ભગવાનનું અંશ તમારા અંદર છે. ભલે શરીરના જન્મદિવસ સેલિબ્રેટ કરજો, પણ આત્મા માટે પણ એ જન્મદિવસને પરમાત્મામાં મનાવીને સેલિબ્રેટ કરવાનો સંકલ્પ આજના દિવસે લઈને જજો. કે મારા જન્મદિવસે હું મારા ઠાકોરજીને સુંદરમાં સુંદર સામગ્રીઓ અરોગાવું. બનાવો પ્રભુ કો લક્ષ્ય કરવો સામગ્રી. જન્મદિવસ દિવસે તો ઘરે હડતાલ હોય, કેમ કે બહાર જમવાનું હોય. કોણ બનાવે? અરે જેના ઠાકોરજી પુષ્ટ છે કે નથી, એક સંકલ્પ લઈને જાઓ કે મારો જ્યારે જન્મદિવસ હોય ને ત્યારે એ સવાર હું પ્રભુમાં ભલે સમર્પિત કરું, ભલે સાંજના તમારા જે પણ સ્કેડ્યુલ્સ હોય, અને સવારે ઠાકોરજીને સારામાં સારી વસ્તુઓ હું ધરાવું તો એટલા સામગ્રીના અંદર એ પ્રભુના પ્રેમની મીઠાશ તો હશે. ભલે તમારા ઠાકોરજી પુષ્ટ હોય કે ના હોય, ધીરે ધીરે ભાવ વધશે, પણ પરમાત્મા માટે જન્મદિવસ કાઢો, આધ્યાત્મિક રીતે કાઢો. શિનાજી એ સામગ્રી અરોગીને એ જન્મદિવસને મનાવ્યા છે. અને સરપ્રાઈઝ આપો. ગુસાઈજીને મનમાં થયું શિનાજી બાબાએ તો આજ્ઞા કરી હશે, પણ એમને ગુસાઈજીને થયું કે આ જેટલા પણ સેવકો છે આ બધા તો બિચારા એકદમ નિસ્સાધન છે. આ દ્રવ્ય લાવ્યા ક્યાંથી? આ પૈસા ક્યાંથી લાવ્યા આટલું બધું કરવા માટે? ગુસાઈજી પોતાના બેઠકમાં બિરાજમાન થયા અને બિરાજમાન થઈને બધાને ભેગા કરીને પૂછ્યું છે. રામદાસ મુખિયાજીને પૂછ્યું, તમે આ બધા દ્રવ્ય લાવ્યા ક્યાંથી? બસ મંદિરના બધા સેવકો, સદુ પાંડેજી થોડુંક મેંદો અને ખાંડ લઈ આવ્યા. બધા એક એક બે બે મોહરો આપી, કુમનદાસજી 5 મોહર આપી, બીજા કોઈ એક બે કરીને અમે 21 મુદ્રા ભેગી કરી અને આખો ઉત્સવ અમે બનાવ્યો છે. ગુસાઈજીની આંખ એકદમ ચીમકી. તમે શું બોલ્યા? જરા ફરી બોલો. હા, ગુસાઈજી 5 મુદ્રા, અરે કુમનદાસજી 5 મુદ્રા આપી. તમે ફરીથી બોલો. શું કુમનદાસજી 5 મુદ્રા આપી? એ 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? અમે એમની પરિસ્થિતિથી બહુ સારી રીતે જાણ છીએ કે કુમનદાસજી તો બિચારા એટલા બધા નિસ્સાધન છે કે એમને પોતાનો ગુજારણ કરવા માટે પણ એમના પાસે દ્રવ્ય નથી. આ 5 મુદ્રા ક્યાંથી લાવ્યા? કુમનદાસજીને બોલાવવામાં આવ્યા છે અને જ્યાં કુમનદાસજી આવ્યા છે, અરે કુમનદાસજી, મેં સાંભળ્યું કે તમે 5 મુદ્રા આપી. આ 5 મુદ્રા તમે ક્યાંથી લાવ્યા? કુમનદાસજી કહે છે, મહારાજ, મારું ઘર આપનું છે, મારું પરિવાર આપનું છે, મારું દ્રવ્ય આપનું છે, મારા પાસે જે કંઈ પણ છે આપનું જ છે ને. આપ મને આવો પ્રશ્ન પૂછીને શર્મિંદા કેમ કરો છો કે આ 5 મુદ્રા હું આપના માટે ક્યાંથી લાવ્યો? અરે આપનું જ તો છે અને આપનું જ મેં એમાં સમર્પિત કર્યું છે. એમાં કઈ મોટી વાત છે? પણ કુમનદાસજી, અમે તમારી ઘરની પરિસ્થિતિને બહુ સારી રીતે જાણીએ છીએ. તમે 5 મુદ્રા લાવ્યા ક્યાંથી? હે ગુરુવર્ય, 2-4 પાડા એમને પડેલા ઘરમાં, અને પાડાઓને વેચીને જે મુદ્રા આવી, બસ એ મુદ્રા આ 21 મુદ્રાના અંદર મેં ભેગી કરી અને આ ઉત્સવને ઉજવાયો છે. ગુસાઈજીના આંખોમાં અશ્રુ આવી ગયા છે કે એ જમાનાના અંદર પાડાઓના આધાર પર તો પોતાનું જીવન નિર્વાહ થતો. એ જમાનાના અંદર એ ગાય અને પાડાઓ ઉપર તો જીવન નિર્વાહ થાય અને પોતાની આજીવિકાને વેચી નાખી, પોતાનું જે સર્વસ્વ હતું એને વેચી નાખ્યું. હવે તમે જીવશો કઈ રીતે એની ફિકર કર્યા વગર સમર્પિત કરી દીધું. ખૂબ ધ્રુસકે ધ્રુસકે કુમનદાસજી રડ્યા છે. એ હર્ષના આંસુ છે. એમના મનમાં એક અલૌકિક પ્રકારનો સંતોષ છે કે મેં મારા આ ગુરુના આ જન્મદિવસને મેં આટલી સુંદર રીતે પ્રભુએ મને નિમિત્ત બનાવીને 5 મુદ્રા મારા પાસે લાવી. એ ધ્રુસકે ધ્રુસકે એ હર્ષના આંસુથી રડી રહ્યા છે. અને આ ગુસાઈજી એ ભક્તનો
આવા સમર્પણના ભાવથી ગુસાઈજી રડી રહ્યા છે. બંને આંખ ભીની થઈ ગઈ છે. ધન્ય છે ગુમનદાસજી તમારા જેવા ભક્તો, ધન્ય છે ગુમનદાસજી તમારી ભક્તિ. આજે પણ ગુસાઈજીના ઉત્સવના દિવસે જલેબી નોમ તરીકે ઉત્સવને મનાવવામાં આવે છે અને આજે વલ્લભ કુલની બધી જ હવેલીઓના અંદર આજે પણ ગુસાઈજીના ઉત્સવને ઠાકોરજીને એ જલેબીના ટોકરાઓના ટોકરાઓ ધરીને એ જન્મદિવસ આજે પણ એ प्रागट्य उत्सव गुसाईजीનો આપણે ઉજવીએ છીએ. आज भी वो दिन जलेबी नौम के रूप में प्रचलित है, प्रसिद्ध है. શ્રીનાથજી બાબા હવે પોતાની લીલાઓને સંકેલવા માંગે છે, કારણ કે હવે શ્રીનાથજીએ હવે યાદ આવ્યું છે કે અજબ કુંવરના વચનને મારે પૂરો કરવો છે. આ બાજુ ગુસાઈજીએ પણ અનેક દૈવી જીવોને પ્રવાસ કરીને શરણે લીધા છે. હવે ગુસાઈજી પણ સંભળી ગયા છે. અબ ગુસાઈજી ફરી મહાવત સાતમનો એ દિવસ આવ્યો અને મહાવત સાતમના એ દિવસે શ્રીનાથજીની સેવા કરતા કરતા ગુસાઈજીને શ્રીનાથજીએ પ્રેરણા કરી છે કે બસ કાકાજી, સવારે આપનો નિત્ય લીલામાં પધારવાનો સમય એ સમીપ આવી ગયો છે. અને શ્રીનાથજી દ્વારા પ્રેરણા થતા જ ગુસાઈજીએ સાતે લાલજીઓને ભેગા કર્યા છે. સાતે લાલજી એ શ્રીનાથજીના સમક્ષ ઉપસ્થિત થયા છે. ગુસાઈજીએ શ્રીનાથજીને વિનંતી કરી છે સાષ્ટાંગ દંડવત કરીને. સાતે લાલજી ઉપર શ્રીનાથજીએ પોતાનો હસ્ત એ મૂક્યો છે. બધા સાતે સાત લાલજીઓને આશીર્વાદ આપ્યા છે. હવે શ્રી ગુસાઈજી વિનંતી કરે છે, હે શ્રીનાથજી બાબા, હે લાલા, આ મારા સાતે લાલજીઓને અને આ સાતે લાલજીઓના વંશજોને આપ ક્યારે પણ છોડતા. શ્રીનાથજીએ પણ ભાવ વિભોર થઈને ગુસાઈજીને વચન આપ્યું છે કે કાકાજી, આપ નિશ્ચિંત થઈ જાઓ, હું આપના વંશને ક્યારે પણ છોડીશ. ગુસાઈજીને બહુ સંતોષ થયો. ગુસાઈજીએ બીજી વિનંતી કરી છે, લાલા, મારી એક બીજી વિનંતી પણ આપ સ્વીકારજો કે અત્યાર સુધી તો આપે આ પુષ્ટિ સૃષ્ટિને જાણીને અલૌકિક જીવો અત્યાર સુધી આજના સમયના અંદર હતા, પણ હવે આગળ જતા સૃષ્ટિ બહુ ખરાબ આવશે, બહુ પ્રવાહી આવશે. આપની ભક્તિ કેવલ લોકો પોતાના સ્વાર્થ માટે કરશે, કેવલ પોતાની ઈચ્છાઓને પૂરી કરવા કરશે. આપ જે રીતે અત્યારે હસી રહ્યા છો, બોલી રહ્યા છો, સાક્ષાત પોતાના ચમત્કારો બતાડીને સાક્ષાત સ્વાનુભવ જે બધાને આપ કરાવી રહ્યા છો, બીચ સડકો વચ્ચે પધારી જાઓ છો, ઘરોમાં પધારી જાઓ છો. હવે એ સૃષ્ટિ રહી નથી પ્રભુ. હવે આગળનો સમય એ બહુ ખરાબ આવવાનો છે, અતિશય પ્રવાહયુગ આવવાનો છે. અને એ પ્રવાહી લોકોને આપના આ સ્વાનુભવની કોઈ કદર નહીં રહે. એ કેવલ આપનો દુરુપયોગ કરશે. આપ તો કૃપાળુ છો, સહજ સ્વભાવથી કૃપાળુ છો, પણ હવે એવી સૃષ્ટિ નથી, હવે એવા જીવો નથી. મારી આપને બીજી વિનંતી છે, લાલા, બસ મારા ભૂતલ ત્યાગ કર્યા પછી આપ સદૈવ માટે મૌન થઈ જજો અને મૌન થઈને આ બધા જ ભક્તો પર ભલે કૃપાને વરસાવજો, ભક્તોના જીવનને આપમય બનાવજો, પરંતુ હવે આજ પછી આપ ક્યારે પણ પોતાનો સ્વાનુભવ આ રીતે પ્રત્યક્ષ રીતે આપ કોઈને પણ કરાવજો. જાહેરમાં જે રીતે આપ સ્વાનુભવ કરાવો છો એવું નહીં કરાવતા. ભલે એકાંતમાં કોઈ પર ઈચ્છા થાય કૃપા કરો, વસ્તુ છે. અને શ્રીનાથજી બાબાએ એ ગુસાઈજીની એ વિનંતીને સ્વીકારી છે. હા કાકાજી, આપે જે કહ્યું છે એ પ્રમાણે જ થશે. જે દિવસે આપ આ ભૂતલને છોડીને પધારશો તે દિવસથી હું સદા માટે મૌન થઈ જઈશ. પછી ક્યારે પણ મારા સાક્ષાત સ્વાનુભવો જાહેરમાં ક્યારે પણ કોઈને નહીં બતાડું. આ હું વચન આપું છું. શ્રીનાથજી બાબાએ ગુસાઈજીને વચન આપ્યું છે. સાતે લાલજીના મસ્તક પર શ્રીનાથજીનો હાથ મુકાયો છે. સાતે લાલજી સમજી ગયા છે કે બસ હવે કદાચ ગુસાઈજી એ સદા માટે હવે ભૂતલને ત્યાગ કરવાના છે.
ગુસાઈજીએ 6 લાલજીને મોકલી આપ્યા છે ગોકુલ. કેવલ પોતાના પાસે ગિરધરજીને રાખ્યા છે અને ગિરધરજીને સાથે લઈને પોતાના બેઠક કક્ષમાં પધાર્યા છે. મહાવત સાતમનો આ દિવસ હવે ધીરે ધીરે આથમી